યુટ્યુબ ફેમિલી કેમ છો ભાઈ? સ્વાગત છે તમારો એક અમારા નવા વિડીયોની અંદર ભાઈ. અને વાતાવરણ છે ને ભાઈ વરસાદ વાળું થઈ ગયું છે. બધાને એમ થયું કે ભાઈ બનાવી તો અહીંયા તો ભાઈ બટાટાને છે ને સકડા થાય છે ગાઈસ. એમ છે રિંકુ બેન ને ચાલુ પાડે પણ સાકું દો તમે એકવાર. થોડી મોટી સાકું કેક કાપવામાં આલે કેક ના બે વટકા બાપુને છે ને બટાટા વાળા આપણે બરોબર એને બનાવી દેવાનું બટાટા વાળા આપણે પછી વાસોટીના અને એટલે વાસોટી ને મને ખાવા એમ થાય હો. એવું હે પણ તમને તો બટાટાના ને ભાવતા બટેટા ને ભાવે ને વાસોટી ને ભાવે. બે ખાવાના બે ખાવાના. અમાય ખાવાના. વાસોટીના છે ને અમે ખાવ દેવા કેમ કે આ સારું કે ને એકદમ કામે તો સડી જાય. હા એમ છે તે ગાઈસ. અને કંટ્રોલ તો પાછા આજમાં એટલે ઉતરાશે ભાઈ. અને આજમાં કઈ નવીન વસ્તુ આવી તો બતાવો ભાઈ અમને. આમાં છે ને મિત્રો કઈક આવ્યું છે ભાઈ. તો આથણા આવ્યા છે આજ તો ભાઈ. તો આ ડબરિયા છે ને મિત્રો ગુંદાના આથણા છે ભાઈ. અને આમાં છે ને એમ નામ તો નહીં આપી શકતા પણ કરસાળ થી ગીફ આવી. એવું છે ને કરસાળ થી ગીફ આવી. અને મિત્રો આમાં પા કેરી ના આથણા જોવા સમસી કેરીના છે એમ છે તે ભાઈ. આજ એકલા કેરીના અને ખાવો ને તેવું તમને પા બતાવશું ગાઈસ. એવું બધું છે ભાઈ. આમાં છે ને પા ડબરિયા હોતા ડબરિયા મોકલાવવો પડશે પાવ. એટલે હગા વાલા હોય કે એટલે ડબરિયા ની આવો અત્યારે જ બતાવી દઈએ હાલો ગાઈસ. ખુલતું નથી હાલો રેડી ખોલી જરા છે ને ભાઈ ગુંદાના કે આ લીંબુના છે આથણા નહીં ગુંદાના છે હો ભાઈ. જો આવા કઈક છે ભાઈ અથાણા નહીં. હા ગુંદાના છે પણ હે કે થળિયા કાઢીને બનાવેલા છે ભાઈ. એ બધું છે ભાઈ. અને આવી રીતનું કામકાજ ચાલે છે. તો હવે હે કે ભાઈ બનાવી દેવા તમને પા મળી ચાલો. અને બધું કેવી રીતનું હોય તો બતાવીશું પા. એકમાં છે ને ભાઈ બટાટા એ પણ સકડા. આમાં એક કદ્દુકસ આલુ પછી વાસોટી અને બકડિયું પછી પેલી ગળણી પછી કટકી મરચાં કાપેલા મરચાં પછી કાપેલા કંટોલા કાપેલા ભીંડા. એટલે આ બેનું મિક્સર રેસીપી બનશે ને તારે શાક બનશે. હા એમ બાપુને કે ભીંડાનું ને કંટોલાનું શાક બનાવો. હા એમ એટલે કે મિત્રો એ બનાવવાનું છે ભાઈ આપણે. તો હવે છે ને ભાઈ તો પેલું મૂકી દીધું છે નાખી દીધું છે તેલ નાખી દીધું છે ભાઈ મસ્ત મજાનું. અને છે ને પછી એ બધું વારા ફરતી બધા મસાલા ને બધું ભીંડા ને પછી એ બધું નાખવાનું છે ભાઈ. એવું બધું છે કાબા. પેલા કંટોલા નાખવાના છે એવું છે ને પછી ભીંડા. અને પછી મિત્રો બનાવવાનું છે ભાઈ ભજીયા. એમ છે તે. અને બેનારો હાલો ગાઈસ. અને તમને ભાઈ બધું વારા ફરતી બધું નેક્સ્ટ એટલે કે વારા ફરતી બધું છે ને લેન્સર બધું બતાવવામાં આવશે ભાઈ. અત્યારે જો તેલ ગરમ મૂકી દીધું છે. મિત્રો નામ દીધા છે કંટોલા. એમાં તો એટલે ઉતરા છે ભાઈ આખી. હવે નાખવાનું છે નિમક. તો હવે પાછી મિત્રો નાખ દેવાનું છે ભીંડા. એક સાલી કંટોલા અને એક સાલી ભીંડા અને અડધી સાલી નતો એક ચમચો હતા કંટોલા. હા એમ છે ભાઈ. આમ તો ભીંડાની રેસીપી તો આવું બનાવી ઘણા બધા મિત્રોને કોમેન્ટ એમ આવે કે કંટ્રોલ ભેગી છે ને ભાઈ ડુંગળી નાખો એટલે બહુ મજા આવી જાય એમ. અને મસ્ત મસાલો થશે ને મિત્રો અમારે વાર લાગશે. હા એમ ને હવે હે ને શાક નહીં ખાઈ એમ હવે ખાધું કેમ કે અમારે વરત આવે દિશામાં ના એમ અમારે વરત રહેવાના હોય શાક નહીં ખાય એમ છે તે ભાઈ. તો હવે છે ને ભાઈ એટલું કાંઈક આપણું પાકી ગયું છે ભાઈ. મસ્ત મજાનું લીલી ગયું છે. અને હવે બધા આમાં મરી મસાલા ના નાખી દેવા. હા પણ મરી મસાલા નાખો પણ થોડાક કાસા હોય એવું લાગે. એવું છે ને એમ છે તે ભાઈ. તો કંટોલા સડી જવા ભીંડા છે ને ભાઈ કાસા હોય એવું લાગે પણ વાંધો નહીં ભાઈ. થોડીક પાકવા દઈએ હવે. ઘણું ખરું છે ને મિત્રો અડધા ઉપર પાકી ગયું છે. તો હવે નાખવાનું છે હળદરનો પાવડર મસ્ત મજાનું હોય જવું અંદાની હિંગ. હવે નાખવાનું છે મરચાંનો પાવડર. તો મિત્રો તો હવે છે ને ભાઈ બધું આવી રીતે મિક્સ કરી રાખવાનું. તો ભાઈ આપણે બધાને પેલા નાખી દીધું છે. તો મિત્રો આપણે છે ને ભાઈ શાક મસ્ત મજાનું થઈ ગયું છે. બામને બતાવીએ તો જો ભાઈ કંટોળાનું ભીંડાનું મિક્સ રેસીપી બની જશે. મિત્રો તમારો ટાઈમ બગાડતા નથી ને હવે છે ને ડાયરેક્ટ ભજીયા બને ને એટલે તેવા તમને બતાવીએ ભાઈ બધું ડોયો બનાવીને કેવી રીતે નાખવાનું છે. બધે મસાલા ડોયો બનાવવા માટે નાખવા લો એટલે આ બટાટાના હે કે એટલે એમાં અજમા ને મીઠું નાખવાનું છે. અજમા ને મીઠું હવે નાખવાનું છે અજમા.
એક મરચાની કટકી. હવે નાખ્યો સેવાય આમાં ચણાનો લોટ અને છે ને ઉપર આપણે નાખશું લીંબુનો રસ ભાઈ. જો ભાઈ ઉદાળી તો એમ છે કે આમાં સોડા ખાંડી નાખવાનું, કેમ નાખવાનું નહીં કારણ કે આ ફૂલાવાના ન હોય ઠીક છે. બાપુને ખાવાનું હોય ને એટલે એમાં છે પણ આમાં ન નાખે કારણ કે હા હે ને બટેટાની ભેતરીના ભૂજ્યા કહેવાય ઘી કહેવાતો એ. તો મિત્રો હવે નાખો છે તેલ. બકડી મૂકી દીધું છે ભાઈ. અરે વાહ એમ છે તે ભાઈ એવું બધું છે પણ બની જશે ને પછી તેલ છે કે થઈ જાય એટલે મને નાખતા જવાના કાબા. એમ તો મિત્રો હવે છે ને ભાઈ જાદો પડવા મીડિયા છે મસ્ત મજાના સુપર ટુપર નેક્સ્ટ લેવલ કાબા. તો મસ્ત એમ છે તે ભાઈ. અને ખાવા વૈયા તો બધા મિત્રોને એવો ભાઈ ભૈયા તો આ બટેટાના પૈતરીના ભાઈ જા. આમાં બીજી રીતનો કોઈ મસાલો નાખવો નહીં ભાઈ. આમાં બહુ મજા આવે. લીંબુ નાખવું તો નાખવાનું ભાઈ, નકર કાંઈ નહીં. તો એમ છે ત્યાં હવે છે ને ભાઈ પૂરા છાશે તો એટલા કંઈક ભાઈ આપણે મીકાશે તો આને બે બાજુ સરખી રીતે પકાવી લઈએ પછી બહાર કાઢશું બાબા. પાકી હોય ને બટેટાની પછી હવે જો આવી રીતે બધા પકાવવાના ફૂલે તો ખરાબ છે ને ગાઈ. તો મિત્રો એક ભાઈ છે ને ભાઈ પૂરી ઘોડે ફૂલું એક નહીં બધે ફૂલા ભાઈ જો આ પૂરીની ઘોડે ફૂલા. પાણી પૂરી કેમ ફૂલી હોય એમ ફૂલા ભાઈ ગયા એવું બધું છે ભાઈ. એમ છે ત્યાં ભાઈ. તો હવે ને થોડીક વાર પકાવી ભાઈ આવી રીતના દઉં. અરે વાહ તો ભાઈ જાઓ બની જાય છે. તો ભાઈ ને બની જાય ને તમે ને કાઢવા માંડ્યા છીએ. તો આ ભાઈ બનાવવાના છે પછી આ બનાવવાનું છે. તો આ બનાવવાનું હોય ને તેવા તમને બતાવીએ ભાઈ. ત્યાં સુધી ને હવે આપણે ફોનને ઘડીક રિલેક્સ કરી નાખીએ કારણ કે ઘણું બધું પાવું કામ કરવાનું હોય, ફોનમાં વિડીયો એડિટ કરવાનો હોય, તમને બનાવવાનું મૂકવાનું હોય, એવું બધું કામ હોય. એટલે હવે ફોનને છે ને ઘડીક રિલેક્સ કરી નાખીએ ભાઈ. એટલે બહુ ફોન છે ને આપણો વપરાય નહીં એટલે ગરમ ન થાય એટલે છે ને આમ હાલે મોડા સુધી એવું બધું છે ભાઈ. કાંડો એટલે કંઈક ભજીયા બની જશે. તો બીજા બનાવવાના હતા છે હો ભાઈ. મિત્રો છે ને ભજીયા કેવી રીતે મૂકવાના હોય ને તમને બતાવી દઈ. તો આમ કરવાનું પછી આમ મૂકવાના એટલે છે ને બટેટો ન વધે નકર ખાલી બટેટો જ વધે કાબા. એમ છે ને આમ નહીં મેકવાના આમ છે ને આમ નહીં મેકવાનું તો બટેટો એમ તો હે મિત્રો આ ખાધા ખોરાકી નો રહી. તો આ કેવું ફૂલે ની આ કેટલી ખાધા ખોરાકી રીત છે ભાઈ. જોવામાં દવાડા નીકળે ભાઈ થગે બહુ એવું બધું છે ભાઈ. તો મિત્રો મારું પાસે ને ભાઈ હવે આવી જશે ભાઈ જોઈએ કહો તમે. અને ચટણી લીન ગરમા ગરમ દવાડા કાઢતું એમ છે ત્યાં ભાઈ. અને એક બાજુ બને છે હવે મારા બાપા છે ને આવી રીતે ભજીયા પાડવા માંડ્યા છે ભાઈ કારણ કે આ ખૂટતા જ નથી કાબા. એમ છે ત્યાં અદર ફિલહાલ પછી મરસાના પછી આ બધે સામાન ના આવી છે ભાઈ. હવે થોડાક છે એટલે આ એક મરસાના ને બે એક ઘણ થઈ જાય. એમ એવું બધું છે ત્યાં ભાઈ. હવે છે ને મિત્રો આવી જશે ભાઈ મરસાના ભજીયા જો. અને મારું પાસે ને મિત્રો શાક લઈ લીધું છે. આપણે શાક ખાય તમને બતાવીશું. હાલો કેવું લાગ્યું કંટોલાનું ભીંડાનું શાક? મને લાગ્યું ને એમ છે ને આ હે ને ગજરી ગયેલી છે કે મસ્ત મજા. કામ કરવા થોડુંક જાવ જો પાછો આમ આટો મારવાનું મશીન સરખું જોયું મશીન ચાલુ કર્યું ને ભાઈ એમ છે ભાઈ. મને ખબર નથી આમ દાંત પડ્યો તે ખબર પડી. તો મિત્રો આ નાખ્યા મરસા, હાલો નાખી ડુંગળી, નાખ્યો ચણાનો લોટ અને હવે નાખવાનું છે વાસોટી. હાલો ભાઈ નાખવાનું છે ભાઈ આ ને કદ્દુકસ બટેટા. નાખી દીધો છે ને હવે ને મિત્રો નાખશું લીંબુનો રસ. હાલો ભાઈ
હવે હે ને બધું ડોયો બનાવવાનો હે. હવે ભાઈ હે ને આ ભૈજા પણ પડવા મળ્યા છે, બાકી બધા તો ઉપાડ છે હવે બાટી ને ધબધબાટી એવું બધું છે કા પપ્પા? ઊંઘે ચડવા મળી. એ ઊંઘે ચડવા મળી ને. હા ગાઈસ તો ભાઈ આ ભૈજા પણ બની રહ્યા તો મિત્રો હે ને ભૈજા તો કંઈક બનાવશે. કેવા બના બા? કેતી ઘોડા દેવો તમારે જોવા દેખાડું એવો બેના હોય તો જ બકે. હા ઘોડા આપો તે આમ. હા એમ સેટિંગ ભાઈ પણ બધી ઘટનો મસાલો નાખ્યો તો એવા જ થાય ને. જો આમ જોવા બીના હા એ વાસોટ ને બધું હોય કે એટલે હોય ને. એમ સેટિંગ ભાઈ ગોળ નો બિના બાંગા તાંગા બિના એવું છે. એટલે વાસોટી ને આ બટાટાની કચરી ને ડુંગળી સાથે એટલે એવા બેન. એમ હા તો ગોળ બને. એમ આપણે મરસાઈ છે ભાઈ બધા એમ સેટિંગ. તો એને ભાઈ તાપે બોલા જોશે ને ભાઈ જાય ને હવે લાલ થવા બોલાવાનો નથી હો ભાઈ. તો આ જો થાય છે તાપ. એવું છે ને. હા હો ભાઈ તાપ થાય છે અને આ ભાઈ જાય ને ભાઈ પાકવા થઈ જશે. આ પાસે છે ને મરસાના ભાઈ જશે હો ભાઈ. ઓય આ ખાવ રેડ છે. એ ન વેરો. મરસું હો ભાઈ એવું બધું છે. તીખું લાગ્યું મરસું તીખું લાગ્યું હો ભાઈ. મોળા મરચા હતા તો કેમ તીખું આવ્યા. અને મિત્રો અહીંયા ને ભાઈ જાય પાકી જશે હો હવે. હા મિત્રો હે ને હવે બને છે ભૈજા ભાઈ. તો અત્યારે પાકે છે તો આગળ પાકી જાય તો હે ને અમે જમી લેવું. અને તમારે જો ભૈજા ખાવ તો આવજો. તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા સુધી બાકી મળીશું. નવો વિડીયો છે તને વાંધો છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.